અરે શું સંતોએ વાણી તમને મને એક વાણી રૂપી માર્ગ બતાવ્યા છે. આ રામાયણ ગીતા ભાગવત હું તો બેનો દીકરીઓને ખાસ કહું. જો કે અમુક ને મારી વાતો કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર પડવાનો. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈને કીધા જેવું નથી. રામ આપણે તો હજી હારવું છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો ખટારો મેં 20 વર્ષ આંક્યો ને. દિલ્હી કલકત્તા મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ આપણને નક્કી ન થાય કે આ બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. બોલો એવી ફેશને આંટો લીધો. અરે રામનું નામ લ્યો, રામનું નામ. દેહના પ્રદર્શન હોય ભગવાને આપ્યો ખાઓ પીઓ વાપરો મોજ કરો હરો ફરો. પણ દેહના પ્રદર્શન આ રામાયણ છે ને રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય રામાયણ કે છે. સીતાજી બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ કરે ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે. ઈ દીકરી હતી, ઈ શક્તિ હતી. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને લક્ષ્મણ રેખા હોય. બાપને હોય, દીકરાને હોય, માને હોય, વહુને હોય, દીકરીને હોય, બધાને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે બાપુ બાપની એ બાપુ રેખા હોય, જુવાન દીકરા હોય, વહુ હોય અને 1.5 મણની જોખવા માંડો ઊંચા કરીને પડતા મૂકે છોકરા ગઢા હાડકા હાજા થાય. સમજી લેવાનું કે રેખા ટપી ગયા. મર્યાદા હોય મારા રામ. જીવન મળ્યું છે ને એની મર્યાદા હોય. પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો. આપણે એટલા પાપી તો સહી નહીં. અને જાડેજો મધ દરિયામાં હોડી આમ હિલોળા મારવા માંડીને ત્યાં રોવા માંડ્યું. અને હારા હારા રોવાના છે. ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હશે ને બૈરા હશે ને ભાઈઓ હશે કુટુંબ હશે પણ છોડાવી કોઈ નહીં શકે. તેથી હારા હારા રોવાના. આ તમે જોવો ને કોરોના આવ્યો ત્યારે હિલોળા સીડ્યા તોરલ જેવું કોઈક હારે હોય કાંઠે પુગાડે ને. બધા એકલા ઠેકડા ભરતા હતા. જ્યાં બહારના ભાવ પૈસાના ડટ્ટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઓક્સિજન હતા પણ બચાવી ન હોય ક્યાં. આટલી જ વાર છે રામ. ઈ જેસલ બાપુ તોરલ પાસે રોવા માંડ્યો ને ચારે બાજુ નજર કરી. ઈ મધદરિયામાં બરિયામાં કઈ પોગ્યા નહોતા અને અહીંયા કઈ પોગે ને તરત ગાતા આવડી જાય એવું હોય નહીં. આ તો તમને મને બતાવવા હાટું બધું આ કવિઓની કલ્પના છે. હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી. પણ મહાપુરુષે તમને મને શાન કરી છે કે આ સંસારનો સાગર છે ને આમાં આપણે બધાના હોડા હાલ્યા જાય છે. પણ બાપુ તમારો સમય જેથી પાક છે ને તેથી સતી તોરલ જેવો જો સથવારો હોય તો જ કાંઠે પૂગશે. બાકી બાપુ કાંઈક ગલોટિયા ખાઈ ગયા. કોઈની તાકાત નથી કે આમાંથી હું તમે બચી શકી. કચ્છનો બારવટીયો એક સતી તોરલ પાસે બરફની પાય ડોગળે મીડો રોવા. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું, મારે જીવવું છે. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવાનું હતું. પણ લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ. વહેલું મોડું મરી તો જવાનું. દરિયામાં ધૂપકો મારી દો. તમે વિચાર કરજો. જાડેજા હામું બાપુ હામું નજર ન કરાય પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું ને જાડેજાના હાથમાં તલવાર ન નીકળે. સામે મોત ઊભું હોય, દાંત નીકળે, દાંત કાઢવાય તો થાય. એ તો આયા બધા બાયું સડાવે મારી નાખી ચોડી નાખી આમ કરી કઈ થાય નહીં. રામ સમય સમયનું કામ કરે છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને એનો એ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જતો તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે. તોરલ તોરલ મને આવી ખબર નહોતી. તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હતું યાદ કરો. હું તમારી ભેળી છું. મોજ કરો, નહીં બુડે, મજા કરો. હમણાં પુગાડી દઉં. મારો અલખ ધણી પુગાડ છે. હું કામ ને રોવો છો? પણ આહુડા નો કાઢવા હોય ને તોય ધારું થઈ જાય. એ તો હાકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય. ઈ નાફીમાંથી ચાલુ થાય. રોજ રોજ તમે બોલતા હોય એમાં કઈ હોય નહીં.
એટલે મહાપુરુષો આ શ્વાસાની માળા કરવાનું કીધું છે. જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કઈ વળે નહીં. ફેરવતા હોય ફેરવજો, હું બંધ નથી કરાવી મારે, પણ આ માળાથી કઈ વળે નહીં. કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણા ઘોડા છે હાલતા હોય, વાડીએ જવું, ખેતર જવું, માર્કેટે જવું, બકાલું લેવા જવું, વેચવા જવું, એટલે એ માળાનો કોઈ અર્થ નથી. પણ આ જે માળા જે આપણે હાલે છે ને ત્યાં તમારું લક્ષ લાગે ને, તમારી સુરતા ચોંટી જાય ને તો એ સમજી લેજો કે તમારા. અને અહીંયા સુરતા ચોંટે ને પછી વિચાર કોઈ ન આવે, છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર ન આવે. માળા ઈવડી કરવાની. ઈ મારા શ્વાસ હારે મારી સુરતા લાગે ને ઈ મારા, તમારા શ્વાસ હારે તમારી સુરતા લાગે ઈ તમારા. ઈને માળા કીધી છે. આ તો પછી બળદિયા જેવો હોય ને આમ નો હુજે ને એટલે આવી બનાવી માળા એવું કે આ ફેરવો. એ ગુરુ એને ચેલાને કીધું કે બેટા કંઈક માળા બાળા ફેરાય તો ચેલો આંગળી ફરાવીને આમ મીડો ફેરવવા. લો શું કરવું, પહેલ જ નથી પાડ્યા આપણે. હું તો એમ કહું કે આપણા સંતાનને બાપુ આપણે પહેલ પાડવા પડે. મારી દીકરી બાપુ ટૂંકા કપડાં પહેરીને બજારમાં નીકળતી હોય ત્યારે શું દુનિયા સુધારે? એને મારે સુધારવી પડે. મારે મારા છોકરા હોય ને મંદિરે લઈ જવા હોય તો ગામ, મારા છોકરાને ગામ લઈ જાય મંદિરે. સાધુને સીતારામ કરતા શીખડાવવું તે ગામ શીખડાવે. આની માટે બાપુ આપણે પહેલ પાડવા પડે. પછી કે આ નથી કહેતા આ પેલા હારો હતો બગડી ગયો, આ કપાતર હોય એક ગામમાં કપાતર હોય ને એની વાતો કરે કે આ પેલા હારો હતો બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, એમાં કાંઈ ન હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હું તો માયુને એટલા માટે કહું છું કે માં જો બાપુ જો સંસ્કારનું સિંચન કરે ને તો જ. હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે, ખોટી વાત છે, અત્યારે જન્મે, પણ એવી જનેતા જોઈ. હું એટલે કહું ઉદરમાં સંતાન હોય ને અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોની આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય પણ એ કરવું જ નથી કોઈ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એક બેન ત્રીજી શેરી ગયા ને ત્યાં જઈને કે અમારી હાણસી આવી છે. બેન હતી ને કીધું કે અમારી હાણસી આવી છે. ઓલી બેન મોટી ગાળી દેવાય. એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય. એ કે હરવા હરવા બોલો મેં કૂતરાને સૂટી મારી હતી ને પાંખડું કરી ગયું કૂતરાને પેટમાં, કૂતરું આવ્યું તમારી શેરી. સૂટી હાણે શું મારીને કૂતરાને ફાંકા પાડે એને પરજા ચેવી થાય. ઈ બટકું કૂતરો નાખે, કૂતરાને જે ફાંકા પાડે એ કૂતરાને રોટલો નાખે. હવે અહીંયા કે શિવાજી ને મહારાણા જન્મે પછી કે છોકરો કીધું અમુક ને નથી એવડે એમ કે છે ભગવાને અમને સંતાન નો આપ્યા, અમને સંતાન અમુક એમ રોવે છે કે આના કરતા નો આપ્યા હોત તો સારું હતું. આપણે એમ કરવું આવ્યા ફાયદો છે કે નો આવ્યા ફાયદો છે. અમુક એમ રોવે છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોલાવ્યા. અરે હું તો એમ કહું છું કે માને બાપને જાળવજો, જિંદગીમાં કંઈ નહીં કરવું પડે. મા બાપના છે ને કાળજા ઠારજો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે. ભલે તમે વાપરતા હોય દાન પુણ્ય જે કંઈ કરતા હોય કરજો, પણ મા બાપને નહીં હાચવો ને ક્યાંય ચોપડે નહીં ચડે. મા બાપ જેવા ભગવાન ને માતાજી ને પિતાજી ને બાપુ કાંઈ છે નહીં. આખી દુનિયા છે ને અંતરથી જો મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે એવી અંતરથી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ, બાકી હગો ભાઈએ રાજી નથી. માન બાપને જાળવજો. તમારું ગાડું કોઈ દી અટકે તો મને કહેજો. પછી મા બાપ જેવા હોય એવા, ભલે દારૂ પીતા હોય એ ગાડું બોલતા હોય, જેવા હોય એવા ઈ છે તો તમે છો. એના કર્મ એને ભોગવવાના છે, તમારા કર્મ તમારે કરવાના છે. બસ મુદ્દો આટલો જ છે, બીજું કાંઈ છે નહીં. અત્યારે આખી દુનિયા તમે જુઓ ને, આપણા ગઈઢા ભાઈ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં. અત્યારે મૂક્યાની જગ્યા નથી પણ મા બાપ જ નથી પહોંચતા. બોલો પછી કે હું નડતું હશે? જાઓ ભૂવા ભાઈ જોઈ દે દાણા, કઈ નો નડે. તમે વાવેલું છે ઉગ્યું છે, બીજું શું નડે? આપણે અમારે અહીંયા રામટેકરી અમે હતા બાપુની, અમે મંદિરે બેઠા હતા ને એક ભાઈ ને આમ હાલતા થયા ને મેં કીધું પણ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે રોકા ને. એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી. પણ મેં કીધું રોકાને મજા આવશે કે ના મારે નથી રોકાવું. ત્યાં હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાછો આવ્યો. એટલે મેં કીધું કાં કેમ પાછો આવ્યો? એ કે બિલાડું આડું ઉતર્યું. મેં કીધું હવે તો કે હવે રોકાવું. મેં કીધું મારા દીકરા બિલાડાનું માને મારું ન માને.
પણ બિલાડાને તો પૂછવું હતું તારા શકલથી એને વાંધો ન થયો ને કે એ હાથ સુધી રખડી જતું ઊંધડું નહીં ચડે. અરે બધું હાલ્યું છે તમે જોવો તો હારે દુનિયામાં. લગન હોય ને લગન તો બેનું છે ને બેનું એમ કે કાળો હાડલો ન લેવાય, જણ હોય તો કે કાળું પેન્ટ ન લેવાય, કાળા જોડા ન લેવાય, માથામાં કોક કોક ધોળા વાળ થયા કે કાળો પીસડો મરાય ને કે ગઢો લાગી એટલે અહીંયા આ નો નડે કાળું. અરે સગવડ તો જોવા કંકોત્રી આવે ને લગ્નમાં કંકોત્રી આવે ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય તેમ જોજો કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો. ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય વાંચવું હોય તો વાંચી જોજો. આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ આપવા માટે. કોઈ આશીર્વાદ આપ્યા હોય મને આમાં ઊંચો હાથ કરો. તઈ લખ્યું ખોટું આપણે માનવાનું. અહીંયા આવ્યા ભેગા પંઠો ચીનપા પંઠો પંઠા આટલું આટા દો છો ખાવા સિવાય કાંઈ નહીં. પતિ પત્ની જયારે દીકરા દીકરીના એ લગ્ન હોય ને માયરાની માલિકોર બાપુ ત્યારે ફેરા ફરી અને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્યે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે ને એ વખતે આપણે હાથગણું કરાવવા જાય દીકરાને દીકરીને જેને કરાવતો હોય ને. પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના. એક દીકરાની જાનમાં 100 જાનૈયા હોય ને 25 જાનડીઓ હોય, હવા હો માણા ગયો હોય અને એને હાથગણું કરાવવા માટે જાય ને તારે બાપુ મારા નાથ સંતોને મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના કે મારા નાથ હે ઈશ્વર તું અમને આની જાનમાં લઈ આવ્યો પણ આની જો ઉંમર કદાચ ટૂંકી હોય ને તો આ 100 જાનૈયા ને 25 જાનડીઓની 3-3 મહિનાની 2-2 મહિનાની અમારી ઉંમર લઈને આની ઉંમર મોટી કરી દેજે. આની જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે નો મને લઈ આવતો. આશીર્વાદ આ આપવાના છે. આ તો ખાવાનું ચિંતા છે પછી ખાય હારા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે દાળમાં આમ હતું ને શાકમાં આમ હતું, પંઠો આમ હતો ને પાગરણ સારું નહોતું ને ખાવાનું સારું નહોતું. તારા જોડા તો જો ડેઢકા રાત રે એવા થીગડા દીધા રિયો રિયો બણકા મારે. અરે કાંઈ છે નહીં ભલામણા હિલોળા કરો ને મજા કરો ને તમારું મારું માના ઉદરમાં સર્જન થાય ને જન્મ થયા પહેલા બધું માં તૈયારી કરી રાખે. ઘોડિયા ને ખોયા ને ગોદડા જે કાંઈ જરૂર પડે ને બધું માં બધી વ્યવસ્થા કરીને જ બેઠી હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. હવે પહેલી છેલ્લી બે તૈયારી છતાં એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ મેં કર્યું જ કરે છે. વાડી મેં લીધી, ટ્રેક્ટર મેં લીધું, ફલાણું મેં લીધું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ હળવા ફૂલ થઈ જવાની જરૂર છે, કાંઈ કરવાની નથી. બાકી છે ને કીડીને કણ ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો બધાને દીધા કરે છે. તમને મને તો છે ને ભગવાને આપવામાં બાકી નથી રાખી. આ આપણે આટલી ગરમી છે માણા નકરી રાડ્યું જ પાડે. બોલો ગરમી મરી ગયા ઝૂંપડામાં રહે છે, કાળી મજૂરી કરે છે બાપુ. એને મકાન નથી, પંખો નથી, લાઇટ નથી, એસી નથી, ખાટલો નથી બાપુ. એના લુગડા વગેરેના છોકરા બાપુ એને નહીં ગરમી લાગતી હોય. પણ આપણે છે ને વધારે પડતા સગવડ વાળા છે ને ઇનપા જ તાકી રહ્યા છીએ. ગરીબ છે ઇનપા આપણે જોતા જ નથી. આપણું દુઃખ હળવું થઈ જાય. એટલા માટે દાસી જીવન બાપુ, દાસી જીવનની વેદના છે આ વાણીમાં. અને ઈ ઈશ્વરને વાણીમાં કહે છે કે મારી વેદના કેટલી છે તને મળવાની. તો એને દાખલો આપ્યો કે એક દીકરી પોતાના બાપના ઘરે હોય અને જ્યાં સુધી દીકરીના લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુના વેદનાની ખબર ન હોય, પિયુના વિયોગની એને ખબર ન હોય. પણ એ દીકરીના જ્યારે બાપ લગ્ન કરે અને દીકરી એક વખત એના હારામાં જી આવે અને ત્યાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને એના ઘરનાએ કીધું હોય કે 8 દી પછી આવતી રહેજે અને 8 દિન 9મો દી ઉગે ને ત્યાં એને જે પિયુને મળવાની વેદના હોય ને ભાઈ એવી કે મને તારી વેદના છે. દાસી જીવન બાબુ વાણીમાં કહે છે. શું કહે છે? આવી હોય તે જાણે રે એ પરવીતિ સો જાણે પ્રીત આવી હોય તે જાણે
ભક્તિનો માર્ગ રે એ ફૂલગીરી પાંખડી ને સુખે ને સ્વાદ મેરો ભાઈ હોય ભક્તિનો માર્ગ રે